નમસ્તે, હું મનીષા કિરણ શનીશ્વરા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મારી સ્વરચિત કાવ્ય રચના રજૂ કરું છું. સૌપ્રથમ કાવ્ય રચના રજૂ કરવા બદલ સર્જન ટીમનો ખૂબ ખૂબ આભાર. દરેક શ્વાસ છોડમાંથી ઓક્સિજન હોય, તેથી ભૂલથી પણ પર્યાવરણને નફરત ના કરો. ખોરાક કુદરતમાંથી આવે. કુદરતે દરેક સ્થળને છોડ વૃક્ષો આપ્યા. અને વૃક્ષો આપ્યા. તમે પર્યાવરણ છો અને પર્યાવરણ તમારામાં છે. જો તમે હવા અને પાણીને પ્રદૂષિત કરો છો તો તે તમને પણ પ્રદૂષિત કરશે. બધા ગેજેટ્સ પર્યાવરણના તત્વો દ્વારા બનાવવામાં આવે છે. હવે તમે પર્યાવરણને પ્રેમ કરો અને તેની સંભાળ રાખો. આ દુનિયા દરેક ઋતુમાં એક સુંદર સ્થળ બનશે. આકાશમાંથી વરસાદની મદદથી પાણીમાં ઉગાડવામાં આવતા પાક કુદરત કોને અને કેમ પૂછ્યા વિના મુક્તપણે આપે છે. પર્યાવરણ હીરા અને સોના કરતાં પણ વધુ કિંમતી છે. ચાલો એક બીજ વાવીને વૃક્ષ બનાવીએ, ધરતી લીલીછમ બનાવીએ, સ્વચ્છ પર્યાવરણ કરીને જીવનને સાર્થક બનાવીએ. ચાલો અડીખમ રહીને ધરતી માતાને લીલીછમ બનાવી બીજાને પ્રેરણા આપીએ.